સવારમાં હનુમાનજીના દર્શન કરીને ધૂળેટી સેલિબ્રેશન કરવા માટે અમે નીકળી પડ્યા છીએ. રસ્તામાં જો કોઈ હાઈવે આવે અને હું કેપ્ચર ના કરું એવું તો બને જ નહીં. રસ્તો એન્જોય કરતાં કરતાં મેં જરા મોબાઈલને ડાબી તરફ વાળ્યો, ત્યાં જ મને તો થઈ ગયા છે સૂરજ દેવતાના દર્શન. દર્શન કરતાં કરતાં આગળ વધતાં જ ફૂલોને જોયા અને મનમાં એક જ વિચાર આવ્યો, આ ફૂલોને કોણ રંગી ગયું હશે? થોડા આગળ વધતાં મને જોવા મળ્યો મસ્ત મજાનો ફૂલોનો વ્યૂ. જોઈને તો દિલ ગાર્ડન થઈ ગયું. હવે તો બસ વેન્યુ પર પહોંચવાનો જ રાહ હતી. ઓ માય ગોડ, અમે આવી ગયા છીએ. અહીં આવીને એટીટ્યૂડવાળો પોઝ તો ખેંચવો જ પડે ને. નજર ઘુમાવીને જોયું તો બાળાઓ નાચી રહી હતી. એટલામાં જ કલર આવ્યો અને લોકો તો જો ખુશીનો તો હરખ હમાતો નહીં. આ લોકોને જોઈને મને પણ રંગ લગાવવાનું મન થઈ ગયું, તો એકબીજાને કલર લગાવી નાખ્યા. ટ્રાફિક જોઈને આપણે સ્વિમિંગ પુલમાંથી નીકળી ગયા અને પાછો પાડી લીધો ફોટો. પાછું કલરથી રમવાનું મન થતાં એકબીજાને કલર લગાવી દીધા છે. ધૂળેટી હોય અને સ્લો મોશન ના બનાવવું તો એવું તો બને જ નહીં ને. આપણે પણ સ્લો મોશન વિડીયો બનાવી દીધો છે અને હેપ્પી ધૂળેટી કહી દીધી છે. આપણે પાછી લઈ લીધી છે પિચકારી અને પુલને હલાવી દે એવો મોટો કૂદકો મારી દીધો છે. હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. વધુ આવતા અંકે પ્લીઝ સબસ્ક્રાઈબ.